वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની દસમ સ્કંદની કથાની અંદર આપણે લોકોએ દસમ સ્કંદના 7મા અધ્યાયની અંદર તૃણાવર્તના વધુનું ચરિત્ર જે છે એ શ્રવણ કર્યું। હવે આપણે 8મા અધ્યાયની લીલા જે છે એ શ્રવણ કરીએ। 8મા અધ્યાયની અંદર ભૂતલની ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણનો અને બલરામજીનો નામકરણ સંસ્કાર ગર્ગાચાર્યજી દ્વારા કરવામાં આવે છે તેની લીલા છે। એક દિવસની વાત છે, વસુદેવજીની પ્રેરણાથી ગર્ગાચાર્યજી નંદરાયજીના ગોકુલમાં પધાર્યા। ગર્ગાચાર્યજીને પોતાના ઘરે આવેલા જાણી નંદ બાબા અતિશય પ્રસન્ન થયા અને તેઓ હાથ જોડીને ઊભા રહ્યા, તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને આ સ્વયં ગુરુ રૂપમાં ભગવાન જ મારા ઘરે પધારેલા છે એવા ભાવથી એમની પૂજા કરી। જ્યારે ગર્ગાચાર્યજી સ્વસ્થતાથી બિરાજમાન થયા અને નંદરાયજીએ એમનો યથોચિત આતિથ્ય સત્કાર કરી દીધો। ત્યારબાદ નંદરાયજી ગર્ગાચાર્યજીને કહે છે કે પ્રભુ, આપે જ્યોતિષ શાસ્ત્રની રચના કરેલી છે કે જે જ્યોતિષ શાસ્ત્ર દ્વારા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં રહેલી વસ્તુ પણ જે છે એ પ્રત્યક્ષ રૂપે જાણી શકાય છે। આપ બ્રહ્મવેત્તાઓમાં સર્વોત્તમ છો, તેથી મારા પર અનુગ્રહ કરો અને મારા આ બંને બાળકોના નામકરણ સંસ્કાર કરો। કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે, જન્મના બ્રાહ્મણો ગુરુ, કે બ્રાહ્મણ જે છે એ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ છે। નંદરાયજીની પ્રાર્થના સાંભળી ગર્ગાચાર્ય બોલ્યા કે હે નંદજી, હું યાદવોનો આચાર્ય છું અને એ જ રીતે જગતની અંદર વિખ્યાત છું। જો અમો તમારા પુત્રનો નામકરણ સંસ્કાર કરીએ તો લોકોને ખબર પડી જશે કે નંદરાયજીને ત્યાં જે બાળકો જે છે એ દેવકીના જ છે। વળી કંસની બુદ્ધિ જે છે એ અતિશય દુષ્ટ છે ને હંમેશા એ પાપનો જ વિચાર કરતી રહે છે। વસુદેવજી સાથે તમારી મિત્રતા પણ અતિશય ઘનિષ્ઠ છે। જ્યારથી દેવકીજીની કન્યા પાસેથી તેણે એવી વાત સાંભળી
કે તેને મારવાવાળો તો અન્ય સ્થાન પર પ્રગટ થઈ ચૂકેલો છે, ત્યારથી જ એ જ વિચારી રહ્યો છે કે દેવકીના ગર્ભથી કન્યાનો જન્મ તો ક્યારેય થવો જ ન જોઈએ. જો હું તમારા પુત્રના નામ સંસ્કાર કરું તો કંસ જે છે એ તરત સમજી જશે કે નંદરાયજીના ઘરે જે બાળક રહ્યો છે તે વસુદેવનો છે, અને પછી એની હત્યા કરવા માટે આવશે. ગર્ગાચાર્યજીની વાત સાંભળી નંદ બાવા બોલ્યા કે આચાર્યજી, અમારા બંને બાળકોના નામકરણ સંસ્કાર આપ એકાંતમાં કરી દેવું, તો કોઈ પણ વ્યક્તિને એની ખબર જ ન પડશે. મારા સગા સંબંધીઓ પણ ત્યાં ઉપસ્થિત ન રહેશે, અને એકાંતની અંદર ગૌશાળાની મધ્યમાં તમે કૃપા કરી અમારા પુત્રના નામકરણ સંસ્કાર કરી દો. નંદરાયજીની વાત સાંભળી સુખદેવજી પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, ગર્ગાચાર્યજી તો સંસ્કાર કરવા ઈચ્છતા જ હતા. હવે નંદ બાવાએ તેમને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેમણે એકાંતમાં ગુપ્ત રૂપમાં બંને બાળકોનું નામકરણ સંસ્કાર કરી દીધો. ગર્ગાચાર્યજી નંદરાયજીને કહે છે, સર્વપ્રથમ બલરામજી અર્થાત કે વસુદેવ અને દેવકી થકી જે 7મો ગર્ભ પ્રગટ થયો હતો, અને જે યોગ માયાએ દેવકીમાંથી આકર્ષણ કરી રોહિણીના ગર્ભની અંદર એને સ્થાપન કરી લીધેલો હતો, એનો નામકરણ સંસ્કાર કરતા થતા ગર્ગાચાર્યજી કહે છે કે અયમ હિ રોહિણી પુત્રો રમયન સૂરદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ યદુનામ અપૃથક ભાવાત શંકર્ષણમ ઉશંત્યુતઃ. અર્થાત કે આ રોહિણીનો પુત્ર છે, તેથી આનું એક નામ રોહિણેય થશે. તે પોતાના સંબંધીઓને અને મિત્રોને પોતાના ગુણોથી બહુ આનંદિત કરશે, તેથી આનું બીજું એક નામ રામ પડશે. આના બળની કોઈ સીમા નહીં હોવાથી આનું ત્રીજું નામ બલ પડશે. આ કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે. આથી આ એક બાળકનું નામ શંકર્ષણ પણ પડશે. આ પ્રમાણે ગર્ગાચાર્યજીએ રોહિણીજીના પુત્રના 4 નામ પાડેલા હતા. સર્વપ્રથમ નામ રોહિણી થકી એનું પ્રાગટ્ય થયું છે, એટલે બધા એને રોહિણેય કહેશે. પોતાના સંબંધીઓ અને મિત્રોને પોતાના ગુણોથી રમાડશે, એટલે માટે લોકો એને રામ તરીકે પણ ઓળખશે. એના બળની કોઈ સીમા ન હોવાથી બધા એને બલ કહેશે, અને વિખૂટા પડેલા યાદવોને એણે ભેગા કરેલા, એટલે માટે બધા એને શંકર્ષણ પણ કહેશે. કોઈ એમને બલરામ તરીકે પણ ઓળખે છે, કોઈ એને બલભદ્ર વીર તરીકે પણ ઓળખે છે. એમ એમના તો અનંત નામ છે, કારણ કે એ પોતે સ્વયં અનંત દેવ જ છે, જેમના મસ્તકની ઉપર આ સંપૂર્ણ ભુવન જે છે એ રાયના દાણાની જેમ બિરાજમાન છે.
એવા એ સાક્ષાત અનંત ભગવાન જે છે એ જ પોતે બલદેવજીના રૂપની અંદર પ્રગટ થયા છે. ગર્ગાચાર્યજી જ્યોતિષ આચાર્ય છે અને જે જ્યોતિષ વિદ્યામાં પ્રારંગત હોય છે એ લોકો હંમેશા ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અંદર જોઈ શકતા હોય છે અને ગર્ગાચાર્ય પાસે આ કળા હતી. આ પ્રમાણે બળદેવજીનો નામકરણ સંસ્કાર થઈ ગયા બાદ ગર્ગાચાર્યજી દેવકીજીના 8મા પુત્રનો નામકરણ સંસ્કાર કરવા માટે તૈયાર થાય છે. ગર્ગાચાર્યજી કહે છે, આસન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહણતો અનુયુગમ તનુઃ શુક્લ રક્તસ્તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્તવાત્મજઃ વાસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞાઃ શ્રંપચક્ષતે. બહૂની સંતિ નામાની રૂપાણી ચ સુટશ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાઃ. અર્થાત ગર્ગાચાર્યજી કહે છે, અને આ જે સાંભળો છે એ પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે. સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર અને દ્વાપર યુગની અંદર ક્રમશઃ એને શ્વેત, રક્ત અને પીળો આ 3 વિભિન્ન રંગોને સ્વીકાર્યા હતા અને આ વખતે દ્વાપર અને કલીની સંધિની અંદર એણે કૃષ્ણ વર્ણનો સ્વીકારેલો હોવાથી આને બધા કૃષ્ણ તરીકે ઓળખશે. કહેવાનું તાત્પર્ય એ છે કે સતયુગની અંદર આ જ બાળકે શ્વેત વર્ણ સ્વીકારી ધરાતલની ઉપર પ્રગટ થઈ અસુરોનો સંહાર કરેલો હતો. ત્રેતાયુગની અંદર આ જ બાળકે રક્તવર્ણ સ્વીકારી ધરાતલની ઉપર પ્રગટ થઈ અસુરોનો સંહાર કરેલો હતો. દ્વાપર યુગની અંદર પિત્તવર્ણ સ્વીકારી ધરાતલની ઉપર પ્રગટ થઈ અસુરોનો સંહાર કરેલો હતો અને આ દ્વાપર અને કલીની સંધિની અંદર પુનઃ એ ધરાતલની ઉપર પ્રગટ થયો છે અને આ વખતે એણે કૃષ્ણ વર્ણ ધારણ કરેલો છે એટલે આનું નામ કૃષ્ણ થશે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જે છે ને એ દ્વાપર અને કલીની સંધિની અંદર થયું છે. આમ જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે કળિયુગ આવી જ ચૂકેલો હતો, પરંતુ કળિયુગ પોતાનો પ્રભાવ જે છે એ દેખાવી ન શકતો હતો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તે વખતે ત્યાં ઉપસ્થિત હતા અને પરબ્રહ્મ પરમાત્મા જ્યાં ઉપસ્થિત હોય ત્યાં કળિયુગ પોતાનો પ્રભાવ જે છે એ બતાવી શકતો નથી. ભગવાનનું પ્રાગટ્ય દ્વાપર અને કલીની સંધિની અંદર થયું. આ વાત શ્રીમદ ભાગવતમાં પણ છે અને ભવિષ્ય પુરાણની અંદર પણ લખેલી છે. અને તમે જોજો, ભગવાન શ્રી કૃષ્ણ જેવા અંતર્ધાન થયા એવા જ કળિયુગે પોતાનું સામ્રાજ્ય જે છે એ પાથરી દીધું હતું. જ્યારે કોઈ પણ યુગ પ્રારંભ થાય ને ભક્તો, ત્યારે એના શરૂઆતના વર્ષો અને એના અંતના વર્ષો એ હંમેશા સંધ્યા કહેવાય. જે પ્રમાણે
દિવસનો ઉદય થવાનો હોય તે વખતે સૂર્ય હજુ ઉદય થયો ન હોય અને ચંદ્ર જે છે એ અષ્ટાચલ્લી ઉપર જઈ ચૂકેલો હોય, તો એ મધ્યનો જે સમય કહેવામાં આવે ને એને સંધ્યા કહેવામાં આવે. તો એવી સંધ્યાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું. અને આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કૃષ્ણ વર્ણ ધારણ કરીને પ્રગટ થયા હતા, એટલે માટે એમનું નામ ગર્ગાચાર્યજીએ કૃષ્ણ પાડેલું હતું. મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં અર્જુનજીને કહ્યું છે, કૃષ્ણો વર્ણશ્ચ મે યસ્માત તેન કૃષ્ણો અહમ અર્જુન. અર્થાત હે અર્જુન, મારો વર્ણ જે છે કૃષ્ણ છે, શ્યામ છે, એટલે માટે હું કૃષ્ણ કહેવાઉં છું. આ પ્રમાણે પોતાના નામની વ્યુત્પત્તિ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કરેલી છે. મહાભારતની અંદર આ વાત જે છે એ કહેવામાં આવેલી છે. બીજી પણ કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ કરતા મહાભારતની અંદર ઉદ્યોગ પર્વના અધ્યાય 70 5મા શ્લોકની અંદર કહ્યું છે, કૃષિર્ભુવાચક શબ્દો અણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અર્થાત કે કૃષ ભૂ સત્તા સત્યતા પરમેશ્વરના સત્યત્વ ગુણને કહે છે અને અણ છે તે આનંદને કહે છે. તે બંને ભાવની એકતા કૃષ્ણ તે જ પરબ્રહ્મ છે. અર્થાત કે સદાનંદ, સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ એવા જે કૃષ્ણ તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. આ પ્રમાણેની વ્યુત્પત્તિ મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર કરવામાં આવેલી છે. બીજી પણ ઘણી વ્યુત્પત્તિઓ જોવા મળે છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ એમ પણ કહ્યું છે કે ભાઈ જીવ પ્રાણી માત્રના અંતકરણને જે પોતાની તરફ ખેંચે છે એટલે માટે પણ એને કૃષ્ણ કહેવામાં આવે છે. આ ઉપરાંત ગર્ગાચાર્યજી પુનઃ ભગવાન શ્રી કૃષ્ણનું બીજું નામ પાડતા પોતે કહે છે કે હે નંદજી, આ તમારો પુત્ર પહેલાં ક્યારેક વસુદેવજીના ઘેર પણ પ્રગટ થયો હતો. તેથી આ રહસ્યને જાણવાવાળા લોકો આને શ્રીમાન વાસુદેવ પણ કહે છે. અર્થાત કે વસુદેવના ઘરે એ પ્રગટ થયું હોવાથી બધા એને વાસુદેવ તરીકે પણ ઓળખશે. ભક્તો, વાસુદેવ નામ જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું અનાદિ નામ છે. કારણ કે તૈતરીય આરણ્યકની અંદર વિષ્ણુ ગાયત્રી મંત્ર આવે, નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આની અંદર વાસુદેવ નામ આવે છે. એ વાસુદેવનો અર્થ થાય છે કે જે સંપૂર્ણ જગતની અંદર વસીને રહ્યા છે અને સંપૂર્ણ જગતને પોતાની અંદર વસાવે છે, એટલે માટે પણ એ ભગવાનને વાસુદેવ કહેવાય છે. એટલે એ વાસુદેવ નામ એ પરબ્રહ્મ પરમાત્માનું અનાદિનું નામ છે. પરંતુ એ જ વાસુદેવ જે છે એ વાસુદેવ વસુદેવના ઘરે પ્રગટ થયા છે. એટલે માટે એ વસુદેવના પુત્ર હોવાથી ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ વાસુદેવ પણ ગર્ગાચાર્યજી પાડે છે. આ ઉપરાંત ગર્ગાચાર્યજી કહે છે કે તમારા પુત્રના બીજા પણ અનેક નામ છે તથા રૂપ પણ અનેક છે. આના જેટલા ગુણ અને કર્મ છે તે પ્રમાણે અલગ અલગ નામ પડી જાય છે. હું તો એ નામોને જાણું છું, પરંતુ સંસારના સામાન્ય લોકો જાણતા નથી. ગર્ગાચાર્યજી કહે છે કે તમારા બાળકના કર્મ પ્રમાણે, એની લીલા પ્રમાણે અનેક નામો પડશે અને પડેલા પણ હતા. યશોદાજીએ ભગવાન શ્રી કૃષ્ણને ડામણાથી બાંધેલા હતા, એટલે એને
દામોદર પણ કહેવાયા હતા. ભગવાનનું એક નામ દામોદર પણ છે. આવા તો ઘણા નામ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના પડેલા. આ પ્રમાણે ગર્ગાચાર્યજીએ વિધિવત રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને બલદેવજીનો નામકરણ સંસ્કાર કર્યો. નંદરાયજીએ ગર્ગાચાર્યજીને પર્યાપ્ત માત્રની અંદર દક્ષિણાઓ આપી અને તે પછી યશોદાજી જે છે એ ગર્ગાચાર્યજીને કહે છે કે મહારાજ, હવે આપ શ્રી અમારા ઘરે ભોજન કરો. ગર્ગાચાર્યજી કહે છે કે યશોદા, અમે પવિત્ર બ્રાહ્મણ છીએ, અમે કોઈના ઘરનું અન્ન ગ્રહણ નથી કરતા. ભક્તો, આ ચરિત્ર જે છે ને એ ઐતહ્ય પ્રમાણથી જાણવા મળે છે. અર્થાત કે હવે જે હું ચરિત્ર તમને કહેવા એ ઐતહ્ય પ્રમાણથી જાણવા મળે છે. પુરાણની અંદર આ પ્રમાણ નથી. ઐતહ્ય પ્રમાણ એટલે શું? કે જે પરંપરાથી ચાલતું આવ્યું હોય, અર્થાત કે જેનો વક્તા પ્રસિદ્ધ ન હોય પરંતુ પરંપરાથી જે ચાલતું આવતું હોય તેને ઐતહ્ય પ્રમાણ કહેવામાં આવે. અને હવે જે હું તમને ચરિત્ર અહીં જે વર્ણન કરીશ એ ઐતહ્ય પ્રમાણથી ચાલ્યું આવે છે. નામકરણ સંસ્કાર થઈ ગયો એટલે ગર્ગાચાર્યજીને યશોદા માતાએ ભોજનનું નિમંત્રણ આપેલું છે. પરંતુ ગર્ગાચાર્યજીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે પવિત્ર બ્રાહ્મણ છીએ, અમે કોઈના ઘરનું ગ્રહણ નથી કરતા. માતા યશોદા કહે કે બ્રહ્મદેવતા, ભલે આપ શ્રી અમારા ઘરનું ગ્રહણ ન કરો, પરંતુ અમે તમને સીધું આપીએ તો આપ જાતે તો બનાવી શકો કે નહીં? ગર્ગાચાર્યજીએ કહ્યું કે ભલે તમારી જેવી ઈચ્છા. ત્યારબાદ યશોદાજીએ કહ્યું કે મહારાજ આપ શું ગ્રહણ કરશો? ત્યારે ગર્ગાચાર્યજી કહે કે આજે અમે ખીર બનાવશું. નંદરાયજીને ત્યાં દૂધ છે, દહીં છે, માખણ છે, ઘી છે, એની તો નદીઓ વહેતી હતી. એટલે યશોદાજીએ પોતાની એક માનીતી ગાય હતી, એ ગાયનું ઘણું બધું દૂધ જે છે એ ગર્ગાચાર્યજીને સમર્પિત કર્યું. સાથે ચૂલો પણ આપ્યો, બીજી બધી સામગ્રીઓ જોઈતી હતી તે પણ અર્પણ કરી દીધી. અને ગર્ગાચાર્યજી પોતાની જાતે પોતાની પાસે રહેલા ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરવા લાગ્યા. અને થોડા સમયની અંદર એક મોટું તપેલું ભરીને એમણે ખીર બનાવી. યશોદાજીને કહ્યું કે હવે ઠાકોરજીને મારે આ ભોગ સમર્પિત કરવો છે, માટે તમે કોઈક સારા પાત્ર આપો. ત્યારે યશોદાજીએ સુવર્ણની થાળી, વાડકા, ચમચી એ બધી વસ્તુ ગર્ગાચાર્યજીને સમર્પિત કરી. ગર્ગાચાર્યજી નિત્ય શાલિગ્રામની સેવા કરતા હતા. એટલે સિંહાસનની ઉપર શાલિગ્રામને પધરાવ્યા અને એક થાળીની અંદર, સુવર્ણની થાળીની અંદર ખીર હતી એ એમણે મૂકી અને પછી નેત્ર બંધ કર્યા અને મનોમન માનસી પૂજા કરવા લાગ્યા. અતિશય ગદગદ ભાવથી ગર્ગાચાર્યજી માનસી પૂજાની અંદર ઠાકોરજીને ખીરનો ભોગ લગાવે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ અમારી ખીર ગ્રહણ કરવા પધારો. હવે આ તરફ
ગર્ગાચાર્યજીની પ્રેમભરી વાણી સાંભળી, એમનો ભાવ જોઈ, દેવા ભાવમિચ્છંતી, એ જે સંસ્કૃતની અંદર કહેવત છે તે પ્રમાણે બાલકૃષ્ણલાલ બકૈયા બકૈયા એટલે ઘૂંટણભેર ચાલતા 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 જે સ્થાનની ઉપર ગર્ગાચાર્યજી વિરાજમાન હતા ત્યાં આવ્યા અને ખીરની થાળીની અંદર હાથ નાખ્યો અને ભગવાન જે છે એ ખીર આરોગવા લાગ્યા. મુખની ઉપર દૂધ દૂધ જે છે એ થઈ ગયું છે. થોડા સમય પછી ગર્ગાચાર્યજીએ નેત્રો ઉગાડ્યા તો જોયું કે જેનો નામકરણ સંસ્કાર કરીને હું આવેલો હતો એ મારી બધી ખીર જે છે એ ખાઈ રહ્યો છે ને મારી ખીર એણે અભડાવી નાખી. એટલે ગર્ગાચાર્યજી યશોદાજી પ્રત્યે બોલ્યા, યશોદા યશોદા યશોદા. એટલે યશોદાજી દોડતા દોડતા આવ્યા અને કહે, શું થયું મહારાજ, શું થયું મહારાજ? ગર્ગાચાર્યજી કહે કે તારા પુત્રએ મારી ખીર અભડાવી નાખી જો. યશોદાજી કહે, અરે રે 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 મહારાજ, એક કામ કરો, હું બીજું દૂધ આપું છું, આપ શ્રી પુનઃ ખીર સિદ્ધ કરો. ગર્ગાચાર્યજી કહે કે હવે ખીર ન બનાવાય, કારણ કે ખીર બનાવતા ઘણી વાર લાગે, માટે એક કામ કર, હવે હું હલવો બનાવું છું તો એની સામગ્રી મૂક, એ ઝડપી બની જશે, એ શીઘ્ર બની જશે. યશોદાજી કહે વારું. પોતાના બાળકને લઈને માતા યશોદાજી ઘરમાં ચાલ્યા ગયા અને સેવકો દ્વારા હલવો બનાવવા માટે જે પણ સામગ્રીની જરૂર હતી એ બધી જ સામગ્રી એમણે ગર્ગાચાર્યજીની પાસે મોકલી આપી. થોડા જ સમયની અંદર હલવો તૈયાર થઈ ગયો. પુનઃ ગર્ગાચાર્યજી પોતાના ઠાકોરજીની સામે એક સુવર્ણના પાત્રની અંદર હલવો જે છે એ મૂકે છે અને ઠાકોરજીને નિવેદિત કરે છે અને મનોમન ઠાકોરજીને પ્રાર્થના કરે છે કે પ્રભુ આ ભોગ લગાવવા માટે પધારો. માનસી પૂજાની અંદર મનોમન ગર્ગાચાર્યજી પરમ ભાવપૂર્વક ભગવાનને હલવો જમાડે છે. પુનઃ ગર્ગાચાર્યજીનો ભાવ જાણી ભગવાન શ્રી કૃષ્ણ બકૈયા 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 એમની પાસે આવે છે અને હલવાની થાળીની અંદર હાથ નાખી એવો હલવો આરોગવા લાગે છે. ભક્તો, દેવા ભાવમિચ્છંતી, દેવતાઓ જે છે ને એ ભાવ જોઈએ છે. વાક્યમિચ્છંતે પિતરઃ, પિતૃઓ જે છે ને એ હંમેશા વાક્ય જુએ છે. શ્રાદ્ધાદિક ક્રિયાની અંદર જો સ્વરની પણ ભૂલ થઈ જાય તો પિતૃઓ જે છે એ ક્યારેય પણ પોતે એ યજમાને આપેલી જે પણ કંઈક સામગ્રી જે છે એને ગ્રહણ નથી કરતા. જ્યારે દેવતાઓમાં એવું નથી હોતું. દેવતાઓ હંમેશા મનુષ્યનો ભાવ જુએ છે અને દેવોની અંદર પરમદેવ જે છે એ સાક્ષાત કેશવ ભગવાન છે. વેદથી મોટો કોઈ શાસ્ત્ર નથી અને કેશવથી મોટો કોઈ દેવ નથી. ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજી મહાભારતની અંદર કહે છે. થોડા સમય પછી ગર્ગાચાર્યજીએ જેવા નેત્રો ખોલ્યા અને ખોલતાની સાથે જોયું તો યશોદાનો લાલો જે છે એ હલવો આરોગે છે. એટલે પુનઃ ગર્ગાચાર્યજી જોર જોરથી બૂમ પાડવા લાગ્યા કે યશોદા યશોદા યશોદા, તારા આ લાલાએ પુનઃ મારી બધી જ સામગ્રી જે છે એ અભડાવી દીધી. યશોદાજી દોડતા 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 આવ્યા અને જોયું તો લાલો જે છે ત્યાં બેઠો બેઠો
હલવો જમી રહ્યો છે. યશોદા, તારા લાલાએ બીજી વખત મારી સામગ્રી અબળાવી દીધી. યશોદાજી કહે કે મહારાજ, એને તો હું કેટલે દૂર લગીન મૂકી આવી હતી અને ઘરનું દ્વાર પણ બંધ કરી દીધેલું હતું, પરંતુ એ અહીં કેવી રીતના આવી ગયો મને ખબર નથી. મહારાજ ક્ષમા કરો, ક્ષમા કરો, હું તમને બીજી સામગ્રી અર્પણ કરું છું. ગર્ગાચાર્યજી કહે કે પહેલી સામગ્રી હતી એ એણે અબળાવી દીધી, બીજી સામગ્રી પણ એણે અબળાવી દીધી, હવે મારે અહીં ભોજન જ નથી કરવું. યશોદાજી કહે કે નહીં નહીં મહારાજ, એવું ન ચાલે. બ્રાહ્મણ કોઈ મારા ઘરેથી ભૂખ્યો જાય એ યોગ્ય ન કહેવાય. તમે જે કહો તે હું તમને અર્પણ કરું. ત્યારે ગર્ગાચાર્યજી કહે કે હવે મોડું બહુ થઈ ગયું છે, માટે એક કામ કર, તું ખીચડી બનાવવા માટે મને કેટલાક દાળ અને ચોખા આપી દે તો હું ખીચડી બનાવી દઉં અને ભગવાનને ભોગ લગાવી દઉં. ગર્ગાચાર્યજીની વાત સાંભળી માતા યશોદા ખીચડી બનાવવા માટે ચોખા અને દાળ લાવે છે ને સાથે ઘી પણ લાવે છે અને ગર્ગાચાર્યજીને અર્પણ કરે છે. અને હવે યશોદાજી પોતાના લાલાને એટલે બધે દૂર જઈને એક પારણાની અંદર પોડાવી દે છે કે એ હવે અહીં આવે જ નહીં. ગર્ગાચાર્યજી પુનઃ સામગ્રી બનાવવા માટે તૈયાર થયા છે અને એમણે થોડા જ સમયની અંદર ખીચડી બનાવી દીધી. ખીચડી બનાવી. ગર્ગાચાર્યજીનો નિયમ છે કે હું ભગવાનને સમર્પિત કર્યા વગર કોઈ પણ સામગ્રી આરોગું નહીં. ભક્તો, વૈષ્ણવોનો આ નિયમ હોવો જોઈએ કે ભગવાનને અર્પિત કરેલી સામગ્રી જે છે એ જ હંમેશા આરોગવી. ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી. કારણ કે શાસ્ત્રોની અંદર વિધાન છે કે ભગવાનને અર્પણ કર્યા વગર જે પણ કોઈક વ્યક્તિ જલપાન કરે છે, જે પણ કોઈક વૈષ્ણવ જલપાન કરે છે એ મૂત્રપાન કરે છે. અને ભગવાનને અર્પણ કર્યા વગર જે પણ કોઈક મનુષ્ય કોઈ પણ અન્ન ગ્રહણ કરે છે એ વિષ્ઠા ગ્રહણ કરે છે, એવું શાસ્ત્રોની અંદર ભક્તો લખેલું છે. માટે વૈષ્ણવોએ ક્યારેય પણ ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન કે જલ ક્યારેય પણ ગ્રહણ ન કરવું જોઈએ, એ સિદ્ધાંત વાત છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ બધી જ જગ્યાએ અમે ભગવાનને ક્યાં અર્પણ કરવા જઈએ, ત્યારે શાસ્ત્રકારોએ એવો પણ નિર્ણય કરેલો છે કે જ્યારે તમારી પાસે એવો અવકાશ ન હોય કે આપણે ભગવાનને કોઈ પણ સામગ્રી જે છે એ અર્પણ ન કરી શકીએ, ત્યારે મનોમન જે છે એ ભગવાનનું આવાહન કરી ભગવાનને એ સામગ્રીઓ જે છે એ અર્પણ કરી દેવી. જલ જે છે એ પણ મનોમન ભગવાનને નિવેદિત કરી પછી એ જલ પણ જે છે એ તમે ગ્રહણ કરી શકો છો. આ પ્રમાણેનો નિર્ણય જે છે એ આચાર્યોએ કરેલો છે. માટે હંમેશા ઠાકોરજીને અર્પણ કરીને અન્ન અને જલ જે છે એ ગ્રહણ કરવાનો આગ્રહ રાખવો. ગર્ગાચાર્યજીનો નિયમ છે કે મારે હંમેશા અન્ન કે જલ જે છે એ ભગવાનને અર્પણ કરીને જ ગ્રહણ કરવું. અને ગર્ગાચાર્યજી પુનઃ ઠાકોરજીને ખીચડી નિવેદિત કરે છે અને નેત્ર બંધ કરીને મનોમન ભગવાન શ્રીમન નારાયણને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમે સમર્પિત કરેલી આ સામગ્રી જે છે એ આપ ગ્રહણ કરો. ગર્ગાચાર્યજીનો ભાવ જે છે એ બહુ ઉત્તમ કક્ષાનો છે. એનો ભાવ જોઈ ભગવાન શ્રીમન નારાયણ જે છે એ પણ દ્રવિત થઈ જાય છે અને એની સામગ્રી આરોગવા માટે ભગવાન જે છે એ દૂર પ્રદેશની અંદર આજે સૂતેલા છે એ પુનઃ બકૈયા બકૈયા બકૈયા
જે જગ્યાએ ગર્ગાચાર્યજી બિરાજમાન છે ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયા છે અને ગર્ગાચાર્યજીએ અર્પણ કરેલી ખીચડી જે છે એ ભગવાન ગ્રહણ કરવા લાગ્યા. થોડા સમયની અંદર ગર્ગાચાર્યજીએ પોતાના નેત્ર જે છે એ ઉઘાડ્યા અને નેત્ર ઉઘાડીને જુએ છે તો પુનઃ યશોદાનંદન જે છે એ પોતાની ખીચડી જે છે એ આરોગી રહ્યો છે અને ત્યાં જ ગર્ગાચાર્યજી ઉચ્ચ સ્વરે યશોદાજીને પુકારવા લાગ્યા, યશોદા યશોદા યશોદા, આ તારા પુત્રએ પુનઃ મારી સામગ્રી જે છે એ અભડાવી દીધી છે. અને જ્યાં ગર્ગાચાર્યજી આ વાક્ય બોલે છે ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થઈ જાય છે. ગર્ગાચાર્યએ જોયું કે મારો ભાવ જોઈને આજે શ્રીમદ નારાયણ પોતે, જે શ્રી કૃષ્ણ જે છે એ જ પોતે શ્રીમદ નારાયણ રૂપે પ્રગટ થઈ ગયા છે. ગર્ગાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણના અર્થાત કે ભગવાન શ્રીમદ નારાયણના ચરણની અંદર આળોતવા લાગ્યા. એવામાં યશોદાજી પણ ત્યાં પધારે છે. યશોદાજી જુએ છે કે પોતાનો લાલો જે છે અત્યારે ગર્ગાચાર્યજીની ખીચડી જમી રહ્યા છે, એ લાલાને લેવા માટે જાય છે. ત્યાં જ ગર્ગાચાર્યજી એને વારે છે કે નહીં યશોદા, રહેવા દે, એ જે જમે છે તેને જમવા દે. ગર્ગાચાર્યજી ભગવાનની આ ભોજનની લીલા જે છે એ પોતાના નેત્ર દ્વારા પોતાના હૃદયની અંદર ઉતારવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જમીને તૃપ્ત થયા, ગર્ગાચાર્યજી યશોદાજીને કહે છે કે યશોદા, હવે જે પેલી ખીર હતી અને જે પેલો હલવો હતો એ પણ તું અહીં લઈ આવ. યશોદાજી કહે છે કે મહારાજ, એ ખીર અને એ હલવો તો અભડાઈ ગયા હતા, હવે આપ શ્રી એનું શું કરશો? ગર્ગાચાર્યજી કહે છે કે યશોદા, એ તું લઈને આવ, મારે એ આરોગવા છે. ત્યારબાદ યશોદાજી એ ખીર પણ લાવે છે અને હલવો પણ લાવે છે અને બંને ગર્ગાચાર્યજીના ચરણની અંદર મૂકે છે. ગર્ગાચાર્યજી એ બધી જ વસ્તુ જે છે એ લે છે અને પરમ પ્રેમપૂર્વક એનો ભોગ લગાવે છે અને ભોગ લગાવી પોતે પોતાના ગંતવ્ય સ્થાન પર જતા રહે છે. આ પ્રમાણે ગર્ગાચાર્યજીનો ભાવ જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ એમની બધી જ સામગ્રીઓ જે છે એ આરોગેલી હતી. માટે ભક્તો, આપણે પણ હંમેશા પરબ્રહ્મ પરમાત્માને અર્પણ કરીને જ બધી સામગ્રીઓ જે છે એ આરોગવાની છે. ભગવાન જે છે એ પ્રત્યક્ષ ક્યારેય પણ ભોજન કરતા જ નથી. પદ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજીનું વાક્ય છે કે ભગવાન જે છે એ નેત્રથી ગ્રહણ કરે છે અને નેત્રથી ગ્રહણ કરીને પોતે ગ્રહણ કરી જાય છે. અર્થાત કે જે સામગ્રી ભગવાનને આપણે નિવેદિત કરીએ છીએ, ભગવાન કેવલ ચક્ષુ દ્વારા એ બધી જ વસ્તુઓ જે છે એ ગ્રહણ કરે છે. જ્યારે અતિશય ઉચ્ચ કક્ષાના ભક્તો હોય છે, એની સામગ્રી જે છે એ ભગવાન સ્વયં પ્રગટ થઈને ગ્રહણ કરે છે. ગર્ગાચાર્યજીની બાબતની અંદર પણ આવું જ હતું. ગર્ગાચાર્યજીનો ભાવ જે છે અતિ ઉત્કૃષ્ટ કક્ષાનો હતો. એક પવિત્ર બ્રાહ્મણ હતા અને ભગવાનના ભક્ત હતા. એટલે એમનો ભાવ જોઈને ભગવાન શ્રીહરિ જે છે એ એમણે સમર્પિત કરેલી બધી જ સામગ્રી પ્રગટ થઈને ગ્રહણ કરે છે. માટે ભક્તો, આજથી તમે પણ આ કથાની અંદર નિયમ લેવો કે અમે પણ ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય પણ અન્ન પણ ગ્રહણ ન કરશું અને ક્યારેય જલ પણ ગ્રહણ ન કરશું. શ્રીમદ ભાગવતની અંદર ઉદ્ધવજી પોતે કહે છે કે જે પોતાના જીવનની અંદર એવો નિયમ લઈ લઈને
કે ભગવાનને અર્પણ કર્યા વગર હું અન્ન અને જલ ક્યારેય પણ ગ્રહણ ન કરીશ તો એ વ્યક્તિ જે છે આ ભગવાનની માયાથી મુકાઈને એ પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરે છે. ખાલી આટલો જ નિયમ કે હું ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ દિવસ અન્ન પણ ગ્રહણ ન કરા અને જલ પણ ન ગ્રહણ કરા, તો આટલું કરવા માત્રથી એ જીવાત્મા જે છે એ માયાનો ત્યાગ કરી ભગવાનના ધામની અંદર જાય છે. ભક્તો માટે બધા જ ભગવદ્ ભક્તો આજથી એવો નિયમ લઈ લેવો કે ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ જે છે એ આપણે ગ્રહણ ન કરશું. આ પ્રમાણેનો બધા નિયમ લેજો. અહીં ભગવાન શ્રી કૃષ્ણની નામકરણ સંસ્કારની લીલા જે છે એ પૂર્ણ થાય છે. સમયનો અભાવ હોવાથી આ પ્રવચન જે છે એ અહીં હું સમાપ્ત કરું છું. હવે પછીના પ્રવચનની અંદર ભગવાન શ્રી કૃષ્ણની બીજી પણ લીલાઓ જે છે એ આપણે શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.